ભારે વરસાદ વચ્ચે કામરેજ તાલુકામાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં 140 થી વધુ લોકોનું સ્થળાંતર નીચાણવાળા અસરગ્રસ્ત વિસ્તારમાંથી નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીના સીધા માર્ગદર્શન હેઠળ સઘન કામગીરી આખી રાત રેસ્ક્યુ ઓપરેશન વહીવટીતંત્ર અને સ્થાનિક ટીમો દ્વારા રાતભર ખડે પગે રહી કામગીરી કરાઈ. આશ્રય સ્થાનો પર ભોજન, શુદ્ધ પીવાનું પાણી અને તબીબી સેવા ઉપલબ્ધ. સુરત જિલ્લામાં પડી રહેલ ભારે વરસાદના પગલે કામરેજ તાલુકામાં વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી છે. વહીવટીતંત્ર અને સ્થાનિક રાહત ટીમો દ્વારા આખી રાત જાગૃત રહી નીચાણવાળા તથા જોખમી વિસ્તારોમાંથી 140 થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. પોષણક્ષમ ભોજન અને નાસ્તો, પીવાના શુદ્ધ પાણી, જરૂરી દવા અને પ્રાથમિક તબીબી તપાસ. તંત્રનો નાગરિકને અનુરોધ: ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી અનાવશ્યક બહાર ન નીકળવું, અફવાઓથી દૂર રહેવું અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું. રિપોર્ટર ગૌતમ ભરવાડ, અમદાવાદ.